તોડવામાં નથી આવ્યા, ગેરકાયદેસર રોડ ઉપર જાહેર સ્થળે હતા, એને દૂર કરવા. ઇસ્યુમાં કઈ નથી, એ અમારે નામદાર કોર્ટમાં જે પીઆર દાખલ છે એ મુજબનું એ લિસ્ટમાં સામેલ છે. જે રોડ જાહેર રોડ ઉપરનું, ટીપી રોડ ઉપરનું ગેરકાયદેસર કહેવાય. એટલે એના બાબતે તમામ લીગલી પ્રોસિજર પૂર્ણ કરીને હાલ અમે દૂર કરવાની કાર્યવાહી ચાલુમાં છે. નહીં ઓલરેડી 2004માં સર્વે પૂર્ણ થઈ ગયો છે અને જે તે સમયે કોર્ટમાં લિસ્ટ સામેલ છે. હવે એ લિસ્ટ મુજબની આ કાર્યવાહી ચાલુ છે. તમામ ધાર્મિક સ્થળો, તમામ જે ગેરકાયદેસર જાહેર રોડ ઉપરના ઓલરેડી એ જાહેર જ છે, ઓલરેડી કોર્ટમાં સબમિટેડ છે. આજના દિવસે અંદાજિત એ પીઆરઓ મારફત અમે જાણ કરી, પીઆરઓ મારફત જાણ કરી. અમારા માટે મસ્જિદ સમાન છે, મંદિર સમાન છે. ગેરકાયદેસર ધાર્મિક દબાણની આપણે ચર્ચા કરી. ઓલરેડી અગાઉ ઘણી બધી નોટિસ આપી ચૂક્યા છે. હાલ કાર્યવાહી આજે નોટિસ આપીને અમે કાર્યવાહી નથી કરતા, એના સમય મર્યાદા આપતા હોઈએ છીએ. ત્યારબાદ કાર્યવાહી જે અમારા માટે મંદિર મસ્જિદ જે પણ રોડ રસ્તા પર જાહેર રસ્તા પર આવતું હોય છે, ઓલરેડી જે પણ લિસ્ટમાં હશે નામદાર કોર્ટના લિસ્ટમાં ઓલરેડી આપને જે જાણકારી જોતી હશે તમામ માહિતી છે, ઉપલબ્ધ છે. પણ અત્યારે એ ચર્ચાનો વિષય નથી. અત્યારે જે છે જી છે. તો પછી અમને કયો તો ખરા, જનતા જાણવા માંગે છે. ના છે જાહેર સોર્સ ઉપર અવેલેબલ છે, એટલે એવું કઈ નથી હોતું. અમારા માટે તો જે ગેરકાયદેસર છે એ ગેરકાયદેસર. મસ્જિદ એ તમને અગાઉ પણ મેં જાણ કરી છે. અમારા માટે તો જે ધાર્મિક દબાણ છે.